રાધનપુરમાં ફીણવાળું દૂષિત પાણી આવતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત। રાધનપુર શહેરના રવિધામ વિસ્તારમાં પીવાનું પાણી ફીણ રહિત આવતા શહેરમાં રોગચાળાનો ભય। પાટણ જિલ્લાના રાધનપુર શહેરના રવિધામ વિસ્તારના લોકો પીવાના પાણી અને ગટરની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કોઈ સાંભળતું નહીં બરોબર, નગરપાલિકા વાળા કોઈ જવાબ આપતા નહીં। વારંવાર અમને આવું ગંધાતું પાણી આવે બરોબર છે, અને 2 મહિનાથી નહીં 12 મહિનાથી પાણી આવું। અમે કેટલી રજૂઆત કરી, કચેરી જ્યાં મામલતદારમાં અરજી નાખી, કોઈ અમારી શિકાયત કરતા નહીં બરોબર। રવિધામ ખાતે અમે આ કેટલું અમે કરી રહ્યા, કોઈ અમારું સાંભળતું નથી। એટલે મહેરબાની કરી અને તમે નહીં સાંભળો તો અમે આગળ પગલાં લેવામાં આવશે। ચોકી જ વાત, અમે પછી કોઈ ગયા નહીં, અને કલેક્ટર ઓફિસમાં બધી બેનું જઈને ત્યાં કરે અમે જાશું બધાય। પછી કીધું નતું તમારે આજે તમારે સૂચના આપીએ છીએ। હા, અને ગટરના પાણી પૂરી નાખે છે, ગટરનું પાણીનો કોઈ નિકાલ નહીં અમારો બરોબર। એટલે અમારું પાણી ત્યાં કાઢવું બોલો। તમારું નામ શું? નિકાલ કર, મારું નામ રાજુભાઈ, મસ્જિદવાળી શેરી, ગલી નંબર 4 બરોબર, રવિધામ વિસ્તાર। અમારા રવિધામ વિસ્તારમાં 12 મહિનેથી આવું પાણી આવે છે, ગંદુ એટલી ગટરનું પાણી આવે છે બરોબર। 12 મહિનેથી અમે 3 કલાક મોટર ચાલુ રાખીએ, તે છતાંય અમારા હાથમાં પાણી આવતું નથી। અમારે ભરવાનું શું, પીવાનું શું, નાહવાનું શું, ધોવાનું શું? જ્યારથી ગટર નાખી ત્યારથી અમે કહેતા આવીએ છીએ કે અમને પાણીનો નિકાલ કરી આલો, અમને પાણીનો નિકાલ કરી આલો। અમે 3 થી 4 વખત નગરપાલિકામાં જઈ આવ્યા, અમે કલેક્ટર ઓફિસ આગળ જઈ આવ્યા, કચેરી में 10 વાર જઈ આવ્યા, અમને કોઈ નિકાલ હાલતા નહીં। આગળ અમે જેટલી બી ફરિયાદો કરીએ, આજ કરીએ કાલ કરીએ, ખોદા ખાડા કરીને જતા રહે, કોઈ અમને કોઈ નિકાલ કરી હાલતા નહીં બરોબર। અમારે શું કરવાનું હવે આ પાણીના લીધે? સ્થાનિક લોકોએ રાધનપુર નગરપાલિકાના અધિકારીઓને અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ આવીને ઊભી રહી ગઈ છે। ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળતા રસ્તા પર ગટરના પાણી નહીં પરંતુ ગટરના પાણીમાં ક્યાંક ક્યાંક રોડ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રહેવાસી દિલાવરભાઈ શકુરભાઈ સિપાઈ, રવિધામ 3જી લાઈન, મસ્જિદવાળી શેરી। આ લગભગ આ છેલ્લું આ પાણી આ લગભગ આ 12 મહિનાથી આ પ્રોબ્લેમ છે બરાબર। છતાંય અમે અરજીઓ લખી મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને અરજીઓ આલી, છતાંય આ લોકોએ કંઈ ધ્યાન દીધું નથી, અને વારંવાર રજૂઆત કરીએ છતાંય આ લોકો કોઈ ધ્યાન દેતા નથી। અને અમે ગટરનો નિકાલ કરવાનું કીધું કે રોડ સુધી અમને ગટરનો નિકાલ કરી આલો। આ પાણીની ગટરો બધી તમામ ભરેલી પડી છે બરાબર। આજ દિન સુધી અમને કોઈ નિકાલ અમારો કર્યો નથી, અને આવે છે તો એ ખાડા કરી અને લોકો જતા રહ્યા બરાબર, મજૂરને મૂકીને, અને આજ સુધી એમને લોકો અમારું કોઈ સાંભળ્યું નથી। તો અમે કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને અમારી વિનંતી છે કે આ ગટર લાઈન અમારા રોડ ઉપર ગાઢિયા લે બરાબર, અને અમારું પાણી બહાર કાઢવું જોઈએ। અને આ ગટરની લાઈન જે અત્યારે ભરેલી પડી છે એ પાણી એની અંદર જાય છે, અને એનું પાણી અમારા છોકરા બાળકો પીવે અને કાલે બીમાર થશે તો એની જિમ્મેદારી તમારી રહેશે। કાલે અમારા બાળકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે તો અમે વારંવાર રજૂઆત કરી છતાં તમે વાપર્યું નથી, તો અમારા બાળકો બીમાર પડશે, નાના કે મોટા કોઈ બી એમને હવે જો દાખલ કરવામાં આવશે તો તમારા ઉપર આ શિકાયત આવશે બરાબર। અમને કહેતા નહીં કે આ બધી પબ્લિક ત્યાં તમારા પાસે આવશે કે તમને ભાઈ શિકાયત કરી દે, અમે રજૂઆત કરી છતાં અમારું કોઈ વાપર્યું નથી। અત્યારે આ તંત્ર બહુ એવું ખરાબ થઈ ગયું છે, એટલે આજે અમારી કોઈ વાપરવા તૈયાર નથી। અમે નાની મોટી રજૂઆતો કરીએ, પણ આ ગટરનો અમને જલ્દ સે જલ્દ તાત્કાલિક અમને નિકાલ કરીએ, રોડ સુધી અમને ગટર જીસીબીથી ખોદીને અમને લાઈન અમારી પહોંચાડી આલે બરાબર। રોડ સુધી અમને પાણીનો નિકાલ કરી આલે તો જ અમારું આ પાણી ચોખ્ખું આવશે, ને ત્યાં સુધી અમારું પાણી ચોખ્ખું આવશે નહીં। આવી મારી નમ્ર વિનંતી છે કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને કે જલ્દ સે જલ્દ અમારા જલ્દી કરાય કે આ પબ્લિક અમારી રવિધામ વિસ્તારની બધી મરી જશે આવું પાણી પી બરાબર। છેલ્લા 12 માસથી આ સમસ્યા યથાવત છે અને તંત્રને લેખિતમાં રજૂઆત પણ કરાઈ છે, તો તંત્રના માણસો આવશે ત્યારે અને કરી દઈશું તેવું કહીને જતા રહે છે। કામગીરી પૂર્ણ કરવામાં આવતી નથી અને સમસ્યા ત્યાંની ત્યાં જ ઊભી રહી ગઈ છે। વહીવટી તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ સમસ્યાનું નિરાકરણ નહીં આવતા શહેરના લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। 12 મહિનાથી રજૂઆત કરવા છતાં રાધનપુર નગરપાલિકા તંત્ર કોઈ કામગીરી કરવાના મૂડમાં ન હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। અહેવાલ અનિલ રામાનુજ, રાધનપુર। રાધનપુર 7 નંબર વોર્ડમાં 20 કે 25 સોસાયટીઓ વસવાટ કરે છે। ત્યાં પાણીની તકલીફ વારંવાર પડી રહી છે, 10-10 દિવસે પાણી આવે છે। પાણીની રજૂઆત કરવા જઈએ તો એ લોકોનું કહેવું એમ થાય છે કે મોટર બગડેલી છે, મોટર ચાલુ થાય તો ટેકનિકલ ખામી દર્શાવે છે, અને અમે વિરોધ પક્ષ તરીકે એમને રજૂઆત કરીએ તો એ લોકો એમ કહે છે કે ખોટા દાવા કરે છે। ત્યાં
જે ઓપરેટરો અમને આપેલા છે ઓપરેટરો ફોન ઉપાડતા નથી. અને વત્તા બીજું એ કે સાફ સફાઈ, ગંદકી અને ચાલુ સત્તાના લોકો તો કામ ચાલુ, રોડના કામ ચાલુ થયો કે આ છે કેમ પ્રકારે આવીને ફોટા પડાઈ જાય છે. પણ લોકોને આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી કેટલી પાણીની તકલીફ પડી રહી છે, કેટલી સફાઈ થઈ રહી છે એ પૂછવા આવતા નથી. અને સત્તાના લાલચુ લોકોને હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે ચાલુ કામોમાં આવીને દેખાવ કરો છો, એવો તો લોકોને પાણીની તકલીફ પડી રહી છે કે સફાઈની તકલીફ પડી રહી છે એના વિશે આવીને જાણો તો તમને ખ્યાલ આવે કે લોકો કેટલા પીડામાં છે. એ લોકોએ તમને ખોબલે વોટ આપ્યા એનો મતલબ એ નથી કે તમે વોટ લીધા અને ખુરશી ઉપર બેસી ગયા એટલે લોકોને ભૂલી ગયા. 5 વર્ષ પછી લોકોની તમારે જરૂર પડવાની જ છે અને લોકોની તકલીફ વિશે તમે જાણકાર રહેશો તો કાલે લોકો તમને સપોર્ટ કરશે. રાધનપુર 7 નંબર વોર્ડનો એક પ્રશ્ન, હું 7 નંબર વોર્ડમાં રહું છું ને 7 નંબર વોર્ડનો પ્રશ્ન છે એવો નહીં. રાધનપુર સિટીને પાણીની તકલીફ છે અને વારંવાર પાણીની તકલીફ પડે છે અને પાણી લોકોની મેન જરૂરિયાત છે. લોકોને પાણી પૂરું પડી રહે તો એ માટે હું સરકારને નમ્ર નિવેદન કરું છું કોંગ્રેસ મહિલા શહેર પ્રમુખ તરીકે કે લોકોને પાણી મેન જરૂરિયાત છે અને લોકોને પાણી પૂરું પાડો. અને નલ સે જલ યોજનાની વાતો કરી રહી છે ભાજપ સરકાર, જે નલ સે જલ યોજનાની વાત કરી રહી છે એ લોકોને અત્યારે